જે રીતે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું, જે રીતે કમોસમી વરસાદ આવ્યો, તેનાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. હજુ સરકાર લાગે છે રજાઓના મૂડમાં છે અને એટલા માટે જ હવે કિસાન સંઘ, આમ આદમી પાર્ટી અને અનેક ખેડૂત આગેવાનો હવે માંગ કરી રહ્યા છે કે જલ્દીથી તેમનો સર્વે થાય અને તેમને રાહત આપવામાં આવે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના મહામંત્રી, ગુજરાતના મહામંત્રી સાગર રબારીએ શું માંગ કરી છે. સાથે કિસાન સંઘ પણ હવે મેદાને આવ્યું છે અને મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલથી આમાં રાહત આપવાની વાત કરી છે. આવો સાંભળીએ આ બંને આગેવાનો શું કહી રહ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થયું, ખૂબ ઝડપથી પવન ફૂંકાયો છે, ઘણી જગ્યાએ કરા પણ પડ્યા અને સાથે વરસાદ પણ હતો. એને લઈને આંબાના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એમાં આંબાના પાકને, મધ્ય ગુજરાતમાં કેળાના પાકને નુકસાન થયું છે, પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યાં મકાઈનો પાક ઉભો હતો એને નુકસાન થયું છે, ઘઉંને નુકસાન થયું છે, ચણાને નુકસાન થયું છે. મોટા ભાગના શિયાળુ પાકો જે લેવાની પાકટ અવસ્થાએ આવી ગયા હતા એમને ખૂબ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતીમાં આંબાને અને કેળને ઘણું વધારે નુકસાન થયું છે. ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી, એ ક્યારેય અમલમાં આવી નથી. કુદરતી હોનારતોનો માર વધતો જાય છે ત્યારે ગુજરાતના ખેડૂત પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ભાજપના પાપે નથી. સરકાર પાસે અમારી માંગણી છે કે આ માવઠાથી, કમોસમી વરસાદથી, વાવાઝોડાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એમને તાત્કાલિક સર્વે કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને પણ જાહેર કર્યાને 5 વર્ષ થઈ ગયા છે. મોંઘવારી વધી છે, ફુગાવાનો દર ધ્યાનમાં લો અને એ પ્રમાણે એને રિવાઇઝ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવો. બદલાતા પર્યાવરણને કારણે ગુજરાત લાંબો દરિયો કાંઠો ધરાવતા હોવાને કારણે આવા વાવાઝોડા, કમોસમી વરસાદના પ્રસંગો વધવાના છે. ત્યારે અત્યારે વળતર ચૂકવવાની સાથે સાથે ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે કાયમી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય અસરોને સાંકળી લેતી પાક વીમા યોજના તૈયાર કરે અને એ પાક વીમા યોજના કાં તો ગુજરાત સરકાર પોતાની કંપની બનાવીને ચલાવે અથવા ભારત સરકારની જે કંપનીઓ છે એમની મારફત ચલાવે અને ખેડૂતોની અગાઉની એક સારી યોજનામાં ભ્રષ્ટાચારને, પાપને કારણે જે શોષણ થયું અને ખેડૂતોને ન તો લાભ મળ્યો ના યોજના મળી, સાવ નોંધારા થઈ ગયા, એમાંથી બહાર કાઢીને એક સારું સુરક્ષા કવચ આપે એવી અમારી માગણી છે. ગુજરાતની અંદર વાવેતરમાં અલગ અલગ પાકોનો અલગ અલગ આંકડા છે, પરંતુ અત્યારે જે આ વરસાદ છે અને વરસાદને કહીએ કમોસમી માવઠું કહી શકાય, અને આ જ થવાનું કારણ જે પંચતત્વનું અનબેલેન્સ છે એનો એક આ ભાગ છે. વારંવાર ભારતીય કિસાન સંઘ કહેતું હોય છે કે ભાઈ પંચતત્વનું અનબેલેન્સ સમાજ દ્વારા થતું હોય છે અને એનો સૌથી વધુ જો કોઈ ભોગ બનવાનું થાય તો એ ખેડૂતના ભાગે આવતું હોય છે. એટલે અત્યારની સાંપ્રત પરિસ્થિતિની અંદર સરકાર અને સમાજ બંને ખેડૂતોની વારે આવવું પડશે. ઘઉં હોય, વરિયાળી હોય, બાગાયત પાકોમાં આંબા હોય, અજમો હોય, એવા તમાકુ હોય, ઇવન ડુંગળીની અંદર પણ અત્યારે નુકસાન દેખાય છે. આ નુકસાન વધુ પડતા પવન અને વધુ પડતો વરસાદ, પવન સાથેનો વરસાદ છે, એના કારણે નુકસાનીનો આંકડો મોટો આવવાની શક્યતા છે. આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ ત્વરિત આનો, જ્યારે વરસાદની આગાહીકારો હજુ પણ આગાહી કરી રહ્યા છે કે હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે. આજે પણ ગીર સોમનાથની અંદર વરસાદ ચાલુ છે, એટલે આનું આકલન ત્વરિત જ્યારે એની માવઠું પૂરું થાય એટલે તંત્ર કામે લાગે અને જે ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોનું નુકસાન આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ દિશા તરફ સરકારે પણ વિચારવાની જરૂર છે. સાથે સાથે સમાજે પણ વિચારવાની જરૂર છે. જ્યારે ગૃહિણીઓ ઘઉં લેવા જશે
ત્યારે એમ ના કહે કે આ પલળેલા ઘઉં છે. ક્યાંક થોડુંક ચલાવી લેજો, બહેનોના આપણા માધ્યમથી વિનંતી છે. એ ખેડૂતના હાથમાં આવેલી વસ્તુ જતી રહી છે. ક્યાંક તમે જે સરસ મજાની ભવિષ્યની અંદર માર્ચ એપ્રિલ મે મહિનાની અંદર સરસ મજાની તમને કેરી ખાવા મળવાની હતી, એ કેરી આજે સૌરાષ્ટ્રની અંદર ભારે પવન અને કરાના કારણે પતી ગયા બરાબર છે. એટલે ક્યાંક જ્યારે બજારની અંદર કેરી આવો તો એને 5 રૂપિયા વધારે આપજો, કારણ કે એના એ ઉત્પાદન કરનાર ખેડૂત જોડે પૂરતા પ્રમાણની અંદર જથ્થો નથી આવ્યો એવું 100% માવઠાની અંદર થયું છે. એટલે એનું ઘર કેવી રીતે ચાલે એ જોવાની જવાબદારી સમાજની છે. વિશ્વ આજે વિશ્વયુદ્ધની ત્રિપેટે ઊભું છે. ક્યાંક વિદેશથી આયાત કરતો રાંધણ ગેસ પણ મળવાની અંદર ક્યાંક વિલંબ થાય એવી પરિસ્થિતિ છે. કેન્દ્ર સરકાર પૂરેપૂરી એના માટે પ્રયત્નશીલ છે અને નરેન્દ્રભાઈ એ બાબતે પ્રયાસ પણ કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે આપણા બધાની પણ નૈતિક જવાબદારી છે કે જે આપણી જોડે ઓછું છે એનું ઓછું વાપરીએ, જે વધારે છે એનું વધારે કન્ઝમ્પશન કરીએ, જેથી કરીને બેલેન્સ થાય. જ્યાં ઓછું છે ત્યાં ઓછું વાપરવાથી સમાજની અંદર પેનિક ઊભો ના થાય, અને જ્યાં વધુ છે વધુ વાપરવાથી ક્યાંક ઉત્પાદન કરનારને ભાવ મળી રહે. એટલે મેં શરૂઆતે કીધું એમ, અત્યારે આપણા ઉપર જે કુદરતી આફત છે, કુદરતી આફત આવવાનું કારણ ક્યાંક ના ક્યાંક આપણે બધા લોકો છે. ક્યાંક આપણે કુદરતનું શોષણ કર્યું છે, દોહન નથી કર્યું, શોષણ કર્યું છે. એના ભાગરૂપે ક્યાંક આવા વાવાઝોડા ઉત્પન્ન થાય છે, અને એના કારણે ભોગવવાનું સમાજ, અને સૌથી વધુ ભોગવવાનું જો કોઈ આવતું હોય તો ખેડૂતને છે. જાત ખુલ્લા આકાશ નીચે એની સિક્યોરિટી શું? ક્યારે પવન આવશે એના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે. એટલે વારંવાર જ્યારે મારે બોલવાનું થતું હોય ત્યારે હું કહું છું કે સરકાર અને સમાજ બંને ખેડૂતની વારે આવવું પડશે, તો જ આ જગતનું તાજ નથી શકશે. આજે 11 પણ ખૂબ મોટું નુકસાન છે કચ્છની અંદર. એટલે અત્યારે આ વાવાઝોડાથી ક્યાં નુકસાન નથી એ કહેવું આમ આપણને અચંબો થાય છે. આમ બોલવાના શબ્દો નથી હોતા કે ભાઈ એકદમ આજે તમાકુનો ખેડૂત હતો, તમાકુ એને સૂકવી હતી, કાલે લેવાનો સમય હતો, એકદમ પવન આવ્યો, ક્યાં હશે એની તમાકુ? ક્યાંક અત્યારે ખેડૂત જીએસટીના મારથી તમાકુ સામે લડત ચલાવી રહ્યો છે કે ભાઈ જીએસટી ઓછો કરો તો અમને વેપારી 2 પૈસા ફાયદો કરી આપે. એટલે અત્યારે જગતનો તાત લાચાર ઊભો છે. પરંતુ આપણા માધ્યમથી એ ખેડૂતને પણ આપણા માધ્યમથી કહું છું કે આપણે હિંમત રાખવાની છે. આપણે જગતને જીવાડનાર લોકો છીએ. સમાજ અને સહકાર ચોક્કસ આપણી વારે આવશે, અને આવું જ પડશે બંને, તો જ ખેડૂત બેઠો રહેશે. નહીંતર ખેડૂત ખેતી છોડશે, અને જ્યારે ખેડૂત ખેતી છોડશે ને તો ઘઉં ફેક્ટરીમાં પેદા નહીં થાય, કેરી ફેક્ટરીમાં પેદા નહીં થાય, એને જમીન ઉપર કામ કરવું પડશે. એટલે આપણા માધ્યમથી સરકારની અંદર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, એની અંદર ખેડૂત હોવાનો દાવો કરતા ઘણા ધારાસભ્યો છે. પણ એમને પણ વિનંતી છે કે કાલે સત્ર ચાલુ થાય ત્યારે બોલજો, પક્ષાપક્ષીથી દૂર થઈને બોલજો. આ સમયે ખેડૂતની વારે આવવાનો છે. બેગામની અંદર પણ કાલે પશુપાલકો રોડ ઉપર હતા. શેના માટે બાધ્ય કરી રહ્યા છીએ આપણે પશુપાલકોને? શેના માટે ડેરીઓને બાધ્ય કરી રહ્યા છીએ કે ભાઈ તમારે ત્યાં જ દૂધ ભરાવવાનું? તમે બીજી વસ્તુ બજારની અંદર, ખુલ્લા બજારની અંદર વેચવાની પરમિશન હોય તો દૂધ માટે કેમ એવું જ કે આ જ મંડળીની અંદર દૂધ ભરાવવું પડશે તમારે? એટલે આપણા માધ્યમથી સરકારને પણ વિનંતી છે કે એને પણ ખુલ્લું કરવું જોઈએ. દૂધના તમે જે વાર્ષિક ભાવ વધારે આપો છો એ દૂધ કેટલું કઈ મંડળીએ કેટલું ભરાયું એના ઉપર આપો છો, તો તંદુરસ્ત હરીફાઈ કેમ નહીં? કેમ બાધ્ય કે આ ડેરીની અંદર તમારે આ મંડળીએ આ ડેરીની અંદર દૂધ ભરાવવું પડશે? એટલે પ્રશ્નો અનેક છે. વિધાનસભાની અંદર ખેડૂત હોવાનો દાવો કરતા ધારાસભ્યોને 2 હાથ જોડીને વિનંતી છે કે આવા મુદ્દા ઉપર આપ બોલો. જ્યારે આપ લોકો મત લેવા જતા હોય ત્યારે ખેડૂતોને કગરતા હો છો, સમાજને કગરતા હો છો. જ્યારે તમે જીતી જાઓ પછી જો આપણે ભૂલી જઈએ તો આપણે નગુણા કહેવાઈએ. એટલે આવતીકાલે અથવા સોમવારે જ્યારે સત્ર શરૂ થાય ત્યારે આપણા માધ્યમથી ચૂંટાયેલા ધારાસભ્યોને 2 હાથ જોડીને વિનંતી છે, ખેડૂતના મુદ્દા ઉપર આપ સરકારશ્રીને, માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરો.
ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે કે આવી આપત્તિની પરિસ્થિતિની અંદર આપણે ખેડૂતોની વારે આવવું જોઈએ. ભૂતકાળની અંદર પણ સરકાર મહદઅંશે ક્યાંકના ક્યાંક ટેકારૂપ થઈ છે, તો વધુ ટેકારૂપ કેવી રીતે થઈ શકે અને ખેડૂતોને ખેડૂતને શ્યોર કરવો પડશે કે ભાઈ અમે તારી સાથે બેઠા છીએ. એટલે વળતર ચૂકવવાની અંદર પણ જે ખેડૂતોને 100% નુકસાન થયું છે એ ખેડૂતોની ચિંતા કરવી અતિ આવશ્યક છે. દેશી કપાસનું પણ ખૂબ નુકસાન છે. પવનની ઝપાટો વાગવાથી જે કપાસ વીણવાનો હતો એ નીચે પડી ગયો છે. મોટા કરાર પડવાથી કપાસના પાકને પણ નુકસાન છે. ગુજરાતની અંદર અત્યારે ટેકાના ભાવથી એમએસપીની ખરીદી ચાલુ થતી હોય ત્યાં પણ સીસીઆઈના કેન્દ્રોએ પણ ક્યાંક નાનું મોટું ખેડૂત જોડે સમાધાન કરીને ખેડૂતનો માલ પરત ન કરતા એ માલ પણ લેવો જોઈએ. વેપારી મિત્રોને પણ વિનંતી છે, આગામી સમયની અંદર તેજી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે રૂની અંદર, તો વેપારીઓને પણ જ્યારે ખેડૂત તમારે ત્યાં માલ લઈને આવે, ઘઉં હોય, કપાસ હોય, જે કંઈ પણ માલ હોય એને જ્યારે આપણે મદદરૂપ થવાનો વિષય છે. અહીંયા કમાણીનો વિષય પૂરો થાય છે, કારણ કે આ કુદરતી થપાટ વાગી છે. તો કુદરતી થપાટની અંદર જ્યારે આપણે કોઈને મદદરૂપ થઈ રહ્યા છીએ તો એ ઈશ્વરીય કાર્ય છે. તો એવું ઈશ્વરીય કાર્ય વેપારીઓએ પણ કરવાની જરૂરિયાત છે, સરકારે પણ કરવાની જરૂરિયાત છે અને સમાજના મોભીઓ કહેવાતા મોભીઓએ પણ આની અંદર મદદ કરવાની જરૂર છે. સાથે સાથે વર્તમાન પરિસ્થિતિની અંદર દેશના સમગ્ર લોકોએ એક થઈને જીવવાની જરૂરિયાત છે. દેશની અંદર પેનિક કોઈ ઊભો ના થાય, બધા જ બંધુત્વની ભાવનાથી એકબીજાને મદદરૂપ થાય અને વિશ્વની અંદર જે અરાજકતા ફેલાઈ છે એની અંદર આપણે બધા સાથે મળીને કેવી રીતે આગળ આવીએ અને ભારત માતા વિશ્વગુરુ બને એ દિશા તરફ અત્યારે ચાલવાનો એક ભગવાને આપણને મોકો આપ્યો હોય એવો સમય છે. ખેડૂતોના મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.